મારું નામ ટોયટા ગોપિકા છે. મારું નામ ટોયટા ગોપિકા છે. હું ધોરણ 7માં ભણું છું. હું આજ તમને કૃષ્ણદેવરાય વિશે કહીશ. તુંગભદ્રાના નીર ખડખડ વહ્યા જાય છે. નદીના નૃત્યો નીરમાં એક ઘોડેસવાર ઘોડાને પાણી પાય છે. રજોટી ઉડેલા મોં પર થાકના નિશાન છે. ઘોડો આફે છે અને અસવાર પરસેવે રેબઝેબ છે. ચાલ બેટા ગરુડી, હજી લાંબી ખેપ ખેડવાની છે. પરસેવો લૂછતા અસવારે ઘોડાની લગામ ખેંચી અને અસવારના ઈશારે ઘોડાને પાખો ફૂટી. તબડક 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 તુંગભદ્રાના સપાટ મેદાનોમાં ઘોડાના ડાબલા ગાજી રહ્યા. સામે દેખાય વિદ્યારણ્ય સ્વામીનો આશ્રમ. નાળિયેરી અને ખજૂરીના આભને થોભ દેતા વૃક્ષોની દિવાલ વચ્ચે સરસ મજાનો આશ્રમ છે. શાંત અને પવિત્ર. પાસેથી વહી જતી કૃષ્ણના શાંત જળ અને વૃક્ષોની ઘટા. ઉડાઉડ કરતા પક્ષીઓનો કલરવ. મધુર વાતાવરણ સજતો હતો. વિદ્યારણ્ય સ્વામી ભારે વિજ્ઞાન અને ભારે નીતિજ્ઞાન, રાજકારણની આંટીઘૂંટી અને જીવન વ્યવહારના પ્રશ્નો પણ એટલા જ પારંગત. આવા સ્વામીના આશ્રમ દ્વારા અસવાર આવીને થોભ્યો. થાક્યો હોવા છતાં તે સીધો સ્વામી પાસે ગયો. સ્વામીજીએ તેને ઊંઘ, ભૂખ અને થાકથી પરવારીની સાંજે મળવાનું કહ્યું. સાંજ પડી. પંખીઓ માળા ભણી જવા લાગ્યા. ગાયો ધણ ગામના ઝાપામાં પેસવા લાગી. મંદિરના ઝાલરો જાણવા લાગી. તેવે તાણે આશ્રમથી થોડેક દૂર એક નાનકડી પૂર્ણ કોટરીમાં સ્વામીજી મળવા પેલો ઘોડેશ્વર ગયો. ખૂણામાં એક કોડિયામાં ઘીનો દીવો મળતો હતો અને મૃગચર્મ પર સ્વામીજી બેઠા હતા. અસવારે દંડ વ્રત પ્રમાણ કર્યો અને એક બાજુ બેઠા. બોલો, શા સમાચાર છે? સ્વામીજીએ પૂછ્યું. પ્રભુ, મને રાય હરિરાયે મોકલ્યો છે કહીને ઓળખ આપતો રૂકો સ્વામીજીને બતાવ્યો. તુરુકૃષ્ણની મુસલમાનો તે સમાનમાં તુરુકૃષ્ણના નામે ઓળખતા હતા. સેને દક્ષિણ પથ જીતવા આવી રહી છે. શાહ મંદે તેની આગેવાની રાય હરિરાયે અને બુકોને સોંપી છે. આપના આદેશ માટે તેમણે મને આપની પાસે મોકલ્યો છે. તેણે ઉમેર્યું, મારો દેશ મારા દેશને કેવો દેશ તો 1000 હાથવાળાનો હોય. મારી માત્ર ઈચ્છા છે હિન્દુત્વની રક્ષા. રાય હરિરાય અને બુકને હાથે થાય કહીને સ્વામીજી શાંત રહ્યા. ઊંડો શ્વાસ લઈને ફરી કહ્યું, ભાઈ, તમારો થાક ઉતર્યો હશે. ન ઉતર્યો હોય તો પણ વાંધો નહીં. મારી ઈચ્છાની વાત રાય હરિરાયને જલ્દી પહોંચાડો. સંદેશો લઈને અસવાર ચાલી નીકળ્યો. વાત જાણે એમ હતી કે ઉત્તરના સુલતાનોએ દક્ષિણના રાજ્યોને દાઢમાં લીધા હતા અને બીજાપુર, વડગોવડ, અહમદનગર અને બિંદર મુસ્લિમ રાજ્યો પણ દૂર દક્ષિણ રાજ્યોને આંખમાં કણાની જેમ ખટકતા હતા. કૃષ્ણ અને તુંગભદ્રાનો રાજ્ય સંગમ થાય છે ત્યાં આને ગુડી નામનો કિલ્લો હતો. ત્યાંથી દક્ષિણ હિન્દુસ્તાન શરૂ થતો. દક્ષિણમાં દોર સમુદ્ર, કર્ણાટક પ્રદેશની રાજધાની. આ કર્ણાટક પ્રદેશના યુદ્ધ કુળભૂષણ હોયસળ રાજા વીર બલ્લણનું શાસન પ્રવૃત્ત. તેમના એક સામંત, તેનું નામ સંગમરાય, ભારે પરાક્રમી
ભારે શૂરવીર પોતાના રાજવીને ચક્રવર્તી પદ આપવા તેમણે ભારે મહેનત કરી હતી. શૃંગેરી મઠ પાસે આવેલા સંગમેશ્વર